તો સાલ મારા બકરાને આ વડલાની જાન જે છે બેસાડો અને જોળીમાં બટુક રોટલો છે તો હું બેસીને જમી લઉં. સાલા બટુક રોટલો હતો તો જમી લીધો. થોડું ભવલીમાં પાણી છે તો પી લઉં અને પછી આ વડલાની વિશે કરી વિહામાં લઈ લઉં. વાગે ભડાકા ભારી ભજન ના વાલા વાગે ભડાકા ભારી રે અરે જંગલો જંગલ ભટક્યો, આ જંગલો જંગલ ભટક્યો કે બટકું રોટલો ખાવા મળ્યો નથી કે નથી પાણી પીવા મળ્યું. સામે કોઈ ભગત દેખાય છે તો તેમની પાસે જાઓ અને બટકું રોટલાની માંગણી કરું. અરે ઓ ભક્તરાજ, અરે ઓ ભગત, આ જંગલમાં કોણ? અરે આ માતા તમે? અરે ભક્તરાજ, તમારી આગળ બટકું રોટલો હોય તો મને આપો ને, મને બહુ ભૂખ લાગી છે ભગત. જંગલો જંગલ રખડી, જંગલો જંગલ ભટકી બહુ ભૂખ લાગી છે, મને બટકું રોટલો હોય તો આપો ભગત. અરે મહાત્મા હમણાં થોડોક ટુકડો રોટલો હતો એ તો મેં જમી લીધી મહાત્મા, હવે નથી ટુકડો. અરે ભગત, તમારી જોડીમાં એક નજર તો કરો, જરૂર બટકું રોટલો છે. અરે મહાત્મા મારી જોડીની મને ખબર હોય ને, મારી જોડીમાં હમણાં બટકું રોટલો હતો એ હજે હું થોડીક વાર લાગી જમીને ઉભો જ જઈ. અરે ભગત, દરેક નજર તો કર, બટકું રોટલો છે ભગત. અરે મહાત્મા મેં તમને કીધું ને કે મારી જોડીમાં રોટલો નથી, તમે આ ખોટી હટ કરો માં અને તમે તમારા માર્ગમાં ચાલતા જાઓ. અરે ભગત, જેમનું તું ભજન કરે
જેમનો તું રટણ કરે છે, ભગવાનના ભરોસે એકવાર તારી જોડીમાં નજર કર, જરૂર ભરપૂર રોટલો નીકળશે ભગત. અરે આહા. આ મહાત્મા આવો નહીં માને. સાવેના મનનું સમાધાન કરી મારી જોડીમાં તો પાસ કર્યું. આહા. અમારી જોડીમાં રોટલો હતો એ તો હું ખાઈ ગયો, ચા બટકું ખાતી લીધું છે. સારા મહાત્માના ભાગનું છે, સારા મહાત્માને આપી દે. હરે લો મહાત્મા. અરે ભગત, તમે ભરપૂર રોટલો તો મને આપ્યો, પણ મારી ભૂખ મટી નથી ભગત. મને તમારા બકરાના દૂધ ભાવ ભગત. હરે મહાત્મા, ઘણા વર્ષોથી આરતી બાથી એના પાછલા બકરા સારે છે, તો મહાત્મા હું તમને દૂધ તો ક્યાંથી પાવ? અરે ભગત, તમારા ભગવાનના ભરોસે જેમનું તમે ભજન કરો છો, જેમનું તમે રટણ કરો છો, એના ભરોસે તમે એકવાર તમારા બકરાને દો. સામે બેઠેલી બકરી, જે વડલા હેઠે બેઠેલી તમારી બકરી, જેનું નામ તમારું રામશાળી બકરી કહેવાય, બકરી જોઈને મને જરૂર દૂધ ભાવ, જરૂર દૂધ કરશે. અરે હા, આ મહાત્માને ક્યાંથી ખબર કે મારી પાસે રામશાળી બકરી છે? સારું, તપાસ તો કરું. આ પાઠળિયા બકરા ધોવે હરદી બાટી, પાઠળિયા બકરા ધોવે. અરે ભગત, તમે બકરાના દૂધ તો મને પાયા, આજે ભગત આટલું તમે પણ પીવો, અમૃત સહિત આ દૂધ તમે પણ પીવો ભગત. કેવા દૂધ કોઈથી વિચારો પણ ન હોય. વાહ, આજ કોઈ અરજી ભાટની પરીક્ષા લેવાતી હોય એવું મને લાગે છે. અરે ભગત, હવે તારી બબલીમાં જરીક પાણી હોય તો મને પાણી પા, મને બહુ તરસ લાગે છે ભગત. અરે મહાત્મા, મારી બબલીમાં પાણી હતું એ તો હું પી ગયો, હવે પાણીમાં નથી મહાત્મા. અરે ભગત, સામે તળાવડી રહી તલકે જાય છે ભગત, એમાંથી ભરીને તું મને પાણી પા, મને બહુ તરસ લાગે છે ભગત. અરે મહાત્મા, મેં તમને કીધું ને કે મારી જોડીમાં બટકુક રોટલો તો તમારા ભાગનો છે ને મેં તમને આપી દીધો. મારા બકરા પાકડા હતા, છતાં પણ મેં તમારા મનનું સમાધાન કર્યું. અને મહાત્મા ઈ તલાવડી હોવરા તમારા બકરા હું હાકીને નીકળ્યો છું. એ તલાવડી સાવ કોરી હતી. મહાત્મા આવી હદ કરો અને તમે તમારા માર્ગે ચાલતા થાઓ. અરે ભગવાન, અરે ભગવાનના ભરોસે જેનું તું ભજન કરે છે એના ભરોસે તું એકવાર જાતો ખરો. તલાવડી જરૂર છલકીને જાતી છે ભગત, જરૂર છલકીને જાતી છે. આ મહાત્મા હાટીલા છે, આમ નહીં માને સાવ એના મનનું સમાધાન થયું. અરે આ તલાવડી હોરા તો હમણાં મેં મારા બકરાને હાક્યા હતા. આ તલાવડી તો સાવ ઘોડી હતી અને અત્યારે ભરપૂર જાય છે.
સારા તલાવડીનું પાણી હું મહાત્માને પાઉં. હવે લો મહાત્મા. અરે ભગવાન, મેં તમારી આગળ બટકું રોટલો માંગ્યો તો તમે બટકું રોટલો આપ્યો ભગત. હા મહાત્મા. મેં તમારી આગળ દૂધ માંગ્યા તો દૂધ તમે પાયા ભગત. મેં તમારી આગળ પાણી માંગ્યું તો તમે ભગત મને પાણી પાયું. હા મહાત્મા. અરે ભગત, હવે જય સીતારામ ભગત. હવે હું જાઉં છું. અરે મહાત્મા, એમ ક્યાંથી સીતારામ? તમે તમારી ઓળખાણ તો મને આપો. અરે ભગત, મારી કોઈ ઓળખાણ નથી ભગત. હું તો એક ગરીબ સાધુ, કોઈ આ જંગલ, કોઈ ઓલા જંગલ, મારી કોઈ ઓળખાણ નથી ભગત. આવી હઠ રહેવા દે ભગત. અરે મહાત્મા, આ ધરતી ભાઠીના તમે ટુકડા જમ્યા છો. ધરતી ભાઠીના પાટના બકરાનું દૂધ પીધું છે. તો મહાત્મા, તમારે તમારી ઓળખાણ તમારે દેવી જ પડશે. અરે ભગત, આટલા બધા ખાડાવાળા ઘરમાં મારા કોઈ રોગ નથી. હું તો એક ગરીબ સાધુ છું. કોઈ આ જંગલ, કોઈ ઓલા જંગલ, કોઈ આ ગામ, કોઈ ઓલા ગામ રખડું છું. મારી કોઈ ઓળખાણ નથી ભગત. અરે નહીં મહાત્મા, આજ મારો રોદિયો કહેશે કે આજ હરજી ભાઠીની પરીક્ષા લેવાય છે. તો છતાંય આજ હરજી ભાઠી તમારી પાસે હટ રહેશે મહાત્મા કે તમે તમારી મને ઓળખાણ આપો. અરે ભગત, મારી ઓળખાણ તારે જોતી હોય ને તો ફટકો રવડું ફરી અને ભગવાનનું ભજન કર. હમણાં હું મારા અસલી રૂપના દર્શન કરાવું ભગત. કરીને દર્શન કરાવું. અરે આહા. આ મહાત્માએ મને અવળું ભરવાનું કીધું છે. ક્યાંક આ મહાત્મા મારા બકરા હાકીને તો નહીં વ્યાજ આવી ને. આ મહાત્મા ઢોગીનો તો નહીં હોય ને. સાલ જે હોય તે હું તો મારા પ્રભુને વિનંતી કરું. આદા દાદી કે ધોળી ભરે એ વાલા દેવ તુજે દુખ જાય. આવા દર્શન કરતા રામ પીરના. અરે રે મારા ફળના પાસ આ સાગર વાળી સતની એ વાલા એના દાંત દાંતના ફૂલ. કોક કાના ને કોક બુબડા. અરે રે કોઈ વાત અરે ભક્તરાજ, જોઈ લો અમારા અસલી રૂપના દર્શન ભગત. અરે આહા, આ તો દ્વારકાનો નાથ. અરે પ્રભુ, અરે પ્રભુ, અજાણ્યામાં મેં હું તમને ઓળખી ન શક્યો. અરે પ્રભુ, આ ભક્ત રાજને કાંઈ ભૂલ થઈ હોય ને તો પ્રભુ મને ક્ષમા કરજો. અરે ભક્તરાજ, ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય ભગત. અને ભક્ત તો ભગવાનને બહુ વાલો હોય ભગત. તમારી કોઈ ભૂલ નથી ભગત. તમે તો મારા હૃદયમાં છો ભગત. તમારું કઈ એવી ભૂલ નથી ભગત. અરે પ્રભુ, આ દરજી ભાભીને ભગવાનને દર્શન દેવાનું કારણ પ્રભુ. અરે ભગત,
વનવગડે દર્શન દેવાનું એક જ કારણ ભગત કે મારો કૃષ્ણ અવતાર આયા પરિપૂર્ણ થાય છે અને હવે હું પોકરણની અંદર અવતાર ધારણ કરવા જાઉં છું ભગત અને ભક્તરાજ એટલા માટે આજ તમને ભાગવત જંગલની અંદર દર્શન દેવા આવ્યો છું ભગત દર્શન દેવા આવ્યો છું અરે પ્રભુ આ ધરતી ભાટીને જો મનોમગ્ન દર્શન દીધા હોય ને પ્રભુ તો આ ધરતી ભાટીની ઝૂંપડી પાવન કરો પ્રભુ મારી ઝૂંપડી આવો પ્રભુ અરે ભગત અત્યારે નહીં ફરી ક્યારેક આવીશ ત્યારે તારી ઝૂંપડી જરૂર પાવન કરીશ ભગત અરે નહીં પ્રભુ આ ધરતી ભાટી તમારે બહેકારાવાળા કરે છે પ્રભુ તો આવો તો આજ ને આજ પ્રભુ આવો તો આજ ને આજ અરે ભગત મારી પોખરણગઢની અંદર મારી વાટો ધોવાય છે કોણ કોણ મારા પિતા અજમલરાય એમણે આજ એ હરખ માતો નથી મારી માતા કોણ મિલનતી એને પણ એ હરખ માતો નથી માટે અત્યારે નહીં ફરી ક્યારેક આવીશ ત્યારે તારી ઝોપડી જરૂર પાવન કરીશ ભગત જરૂર પાવન કરીશ આજ વનવગડે જો હરજી એનો ભગવાન મળ્યો હોય તો પ્રભુ આજ આવેલો અવસર હરજી ભાટી કેમ જવા દે પ્રભુ આવો તો આજ ને આજ પ્રભુ આવો તો આજ ને આજ અરે ભગવાન આટલા બધા કાલાવાલા કરે છે તો સાંભળ ભગત ધીમે ડગલે આગળ તું હાલતો થા ધીમે ધીમે ડગલે તારી ઝૂંપડી આજુ પાવન કરું ભગત ધીમે ધીમે ઝૂંપડી તારી પાવન કરું હા પ્રભુ હે આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડીએ હાલો પ્રભુ હરજી ભાટી ઝૂંપડી પાવન કરો પ્રભુ
અરે ધીમે ધીમે ઢગલે આ તારી ઝૂંપડી મેં પાવન કરી ભગત. હા પ્રભુ. પણ આ તારી ઝૂંપડીમાં કેમ કોઈ દેખાતું નથી ભગત? અરે પ્રભુ, આપ જાણો છો છતાં મને પૂછો છો પ્રભુ. અરે હા ભગત, મારે તમારા મુખથી સાંભળવું છે ભગત. મારા મુખથી સાંભળવા માંગતો ને પ્રભુ, તો હજી મેં લગ્ન કર્યા નથી પ્રભુ. અરે હજી સુધી લગ્ન નથી કર્યા? ના પ્રભુ. અરે હરિજી, તો આજ રામદેવ તારી ઝૂંપડી આવ્યો છે, તો આજ તને